નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા ગંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારમાં વધ્યું નફા વસૂલીનું દબાણ. ડોલરની સામે રૂપિયામાં ઘટાડાથી બજારમાં વધ્યું દબાણ. નિફ્ટીનું 26,200ના સ્તરની નીચે ક્લોઝિંગ. બેંક નિફ્ટી પણ 70 પોઈન્ટ ઘટીને બંધ. તો મિડ કેપમાં રહ્યો ફ્લેટ કારોબાર, પરંતુ સ્મોલ કેપમાં રહી ખરીદારી. ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે. $1નો ભાવ ₹89.76 સુધી પહોંચ્યો. એક મહિનામાં લગભગ 90 પૈસા જેટલો નબળો પડ્યો રૂપિયો. મેટલ અને કેપિટલ માર્કેટ શેર્સમાં સારી તેજી. બંને ઇન્ડેક્સ અડધાથી અડધા ટકા જેટલા ઉછળ્યા. સાથે જ નવેમ્બરમાં સારા ઓટો નંબર્સના કારણે ઓટો શેર્સમાં પણ તેજી રહી. ડિફેન્સ અને એનબીએફસીઝમાં પણ મામૂલી ખરીદારી જોવા મળી, પરંતુ હેલ્થકેર અને એફએમસીજી પર થોડું દબાણ. ચાંદીમાં જોરદાર તેજીથી હિન્દુસ્તાન ઝિંકમાં આવ્યો ઉછાળો. શેર લગભગ 3%ની તેજી સાથે વાયદાના ટોપ ગેનરમાં થયો સામેલ. ત્યાં જ સોનામાં ઉછાળાથી મુથુટ ફાઇનાન્સ પણ લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યો. અને જીએસટીમાં ભારે કપાત છતાં જીએસટી કલેક્શનમાં મામૂલી વધારો. નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1,70,276 કરોડ. ફેબ્રુઆરી 2024 બાદ જીએસટીનું સૌથી ઓછું કલેક્શન. ત્યારે જ આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો એક ગેપઅપ ઓપનિંગ બાદ બજારમાં આજે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો. અને ક્લોઝિંગની વાત કરી લઈએ તો લગભગ ફ્લેટ ટુ નેગેટિવ જેવું ક્લોઝિંગ આપણને થતું જોવા મળ્યું છે. સેન્સેક્સની જો વાત કરીએ તો 0.08%નો ઘટાડો એટલે 85,641 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. નિફ્ટીની વાત કરીએ તો 0.10%નો ઘટાડો નિફ્ટીમાં પણ બન્યો. 26,175ના સ્તર અહીં આગળથી આપણને બનતા જોવા મળ્યા છે. એટલે 26,200ના જે મહત્વના લેવલ છે એની નીચેનું ક્લોઝિંગ આજે આપણને બનતું જોવા મળ્યું છે. મિડકેપમાં બિલકુલ ફ્લેટ કામકાજ બંધ થયું. 61,043 ઉપર જ આજનો કારોબાર મિડકેપમાં બંધ થયો છે. અને સ્મોલ કેપમાં લીલા નિશાનમાં કારોબાર બંધ થવામાં ચોક્કસપણે સફળ રહ્યો છે. તો આઉટ પરફોર્મન્સ થોડું સ્મોલ કેપની અંદર આજના દિવસે આપણને રહેતું જોવા મળ્યું છે. તો વાત કરી લઈએ જ્યારે આપણે બેંક નિફ્ટીની, તો ત્યાં પણ થોડા ઘટાડા તરફ જ માર્કેટ બંધ થતા જોવા મળ્યા. બેંક નિફ્ટીનું ક્લોઝિંગ 59,681 પર રહ્યું. 0.12%નો ઘટાડો બેંક નિફ્ટીની અંદર પણ આજે આપણને આવતો જોવા મળ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ. 1,218 શેર આજે લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા છે. અને લાલ નિશાનમાં 1,718 શેરનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. એટલે એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ પણ આપણને એક નેગેટિવ રહેતો જોવા મળી રહ્યો છે. હવે આજના સેશનમાં ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર નિફ્ટી 50ના કાઉન્ટર્સ કયા રહ્યા છે એની વાત કરી લઈએ. ટાટા મોટર્સ 1.96%ની મજબૂતી સાથે આજે આપણને નિફ્ટીના ટોપ ગેનર્સની અંદર સામેલ થતો દેખાયો છે. ટાટા મોટર્સ પીવીની વાત અહીંયા આગળથી હું કરી રહી છું કે જ્યાં 2%ની આસપાસની મજબૂતી સાથે ટોપ ગેનરમાં સામેલ થયો છે. ત્યારબાદ બીએલ 1.34%ની મજબૂતી અહીંયા જોઈ શકીએ છીએ. મારુતિ સુઝુકી 1.24%ની મજબૂતી દર્શાવીને આજે બંધ થયો છે. અને એચસીએલ ટેક 1.15%ની મજબૂતી સાથે આજે બંધ થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક 1.8%ની મજબૂતી. આઈસર મોટર્સ 1% મજબૂત. કોલ ઇન્ડિયામાં પણ લગભગ 1.8%ની મજબૂતી. અને સાથે જ અદાની પોર્ટ્સ 0.90%ની મજબૂતી સાથે બંધ થયા છે. નિફ્ટીના ઘટનારા સ્ટોક્સ ઉપર નજર કરી લઈએ. ટોપ લૂઝર કાઉન્ટર્સની જો આપણે વાત કરીએ તો મેક્સ હેલ્થકેરમાં આજે સૌથી વધારે ઘટાડો 3.22%નો જેટલો આવ્યો છે. ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોનું કાઉન્ટર પણ આજે આપણને ટોપ લૂઝરમાં 1.82%ના દબાણ સાથે સામેલ થતું જોવા મળ્યું છે. બજાજ ફાઇનાન્સ 1.58%ના દબાણ સાથે બંધ થયો. અને તેની સાથે જ સન ફાર્મામાં પણ 1.32%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત ટ્રેન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને અપોલો હોસ્પિટલ આ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં અડધાથી 0.5%ના દબાણ સાથેના ક્લોઝિંગ થતાં આપણને જોવા મળ્યા છે. તો આજના ટોપ ગેનર, ટોપ લૂઝરની આપણે અહીં આગળથી વાત કરીએ. અને હવે આવતીકાલના બજારની વધારે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજના સેશનની જો આપણે વાત કરીએ કુનાલજી, ઉતાર ચઢાવ સાથેનું કહી શકીએ. ગેપઅપ ઓપનિંગ આપણે જોયું અને ત્યારબાદ એક
ઘટાડો આવતો દેખાયો, રૂપીની પણ એક અસર આવતી દેખાય. પણ જે આપણે મહત્ત્વની વાત કરીએ તો 26,200ના મહત્ત્વના સ્તરની નીચેનું ક્લોઝિંગ. તો હવે માર્કેટની ચાલ આપને કેવી લાગી રહી છે? નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ બનશે? વેલ માર્કેટની વાત કરીએ, નિફ્ટીની વાત કરીએ, જે પ્રમાણે અત્યારની મોમેન્ટમ આપણને જોવા મળી છે 26,175ની અરાઉન્ડ નિફ્ટીએ ક્લોઝિંગ આપેલું છે અને ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે નિફ્ટીને લઈને થોડો ડાયસી બની રહ્યો છે. નાઉ ફ્રાઈડેના જોવા જઈએ તો જીડીપીના ડેટા સારા એવા આવ્યા હતા અને એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આજના દિવસમાં આપણને ઓપનિંગ પર જોવા મળી છે. અને ક્યાંક ને ક્યાંક હવે કોઈ અનસર્ટેનિટી બાકી નથી રહી માર્કેટમાં. તમે જોવા જાવ તો બિહારનું ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છે. યુએસ ગવર્મેન્ટના જે શટડાઉનના ન્યૂઝ હતા એ પણ પૂરા થઈ ગયા છે. જીડીપીને લઈને જે ન્યૂઝ આવવાના તે બધા જ આવી ગયા છે. એટલે હવે કોઈ મેજર ઇવેન્ટ અત્યારે બાકી નથી રહી જેના બેઝ પર માર્કેટમાં આપણને બૂસ્ટ જોવા મળે. એટલે અત્યારે આ લેવલ પર જે વ્યૂ છે થોડોક નેગેટિવ સાઇડનો છે. સ્પોટ 26,175 અરાઉન્ડનું ક્લોઝિંગ છે. 26,000 સુધીના લેવલ આપણને જોવા મળી શકે અને એ જો બ્રેક કરે તો 25,700 સુધીના લેવલ પણ આપણે નિફ્ટી બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર મારો થોડોક ડાયસી બની રહ્યો છે. સાઇડવેઝ ટુ બિયરિશ સાઇડનું વ્યૂ અત્યારે આ લેવલ પર આપણને બનતો જોવા મળી રહ્યો છે અને ઉપલા વધારે જોવા જઈએ તો 26,300નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આપણને અહીંયા આવતું જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી થોડો ડાયસી વ્યૂ છે, ઘટાડા તરફની શક્યતાઓ આપણે જોઈ રહ્યા છે. તો 26,300નું રેઝિસ્ટન્ટ અને નીચેની તરફ 26,000, 25,500 સુધીના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. તો થોડું અસમંજસનો માહોલ અહીંયા આગળથી નિફ્ટી માટે તો આપણે ચર્ચા કરી રહ્યા છે. અને બેંક નિફ્ટીની સ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો? બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો લગભગ આ રીતનું જ 0.12% દબાણ સાથેનો ક્લોઝિંગ છે 59,681ના સ્તર પર. બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ કુનાલજી? નિફ્ટી બેંકની વાત કરીએ તો નિફ્ટી બેંકમાં અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે એ મારો અત્યારે ડાયસી બની રહ્યો છે. આજના દિવસમાં જોવા જઈએ તો ઓપન હાઈ બંને સેમ હતા. ઓપનિંગ 60,102ની અરાઉન્ડ હતું. 60,000ના લેવલ અટેન્ડ કરી લીધા છે આજના દિવસમાં. પણ જે પ્રમાણેની સેલિંગ પ્રેશર ઉપરના લેવલથી આપણને જોવા મળ્યું છે, જો આ કન્ટિન્યુ રહી છે તો પછી નીચે આપણને 58,600 સુધીના પણ લેવલ નિફ્ટી બેંક નિફ્ટી આપણને બતાવ્યું એવું લાગી રહ્યું છે. ઓવરઓલ વ્યૂ બેંક નિફ્ટીમાં પણ મારો થોડોક ડાયસી બની રહ્યો છે. આજની જે કેન્ડલ બની છે એના બેઝ પર 58,600 સુધીના લેવલ મને એવું લાગે છે બેંક નિફ્ટી આપણે આવનારા દિવસમાં બતાવી શકે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી એક ઘટાડા તરફનો માહોલ જોઈ શકીએ છીએ અને 58,600 સુધીનો ઘટાડો આપણને બેંક નિફ્ટીની અંદર આવતો દેખાઈ શકે છે. તો અત્યારે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર કુનાલજીની સલાહ જે બની રહી છે એ વેટ એન્ડ વોચ કરીને ચાલવાની બની રહી છે. ત્યારે જ આપણે કુનાલજીની નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી, વેટ એન્ડ વોચની સલાહ પણ અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો તેજી મંદીના જતીન ગેડિયાની નિફ્ટી માટે નિફ્ટીના ડિસેમ્બર ફ્યુચર માટે સલાહ ખરીદી કરીને ચાલવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ 26,500નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 26,255નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી મળી રહ્યું છે. અને હવે આપણે નજર કરીએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહ પર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 26,300ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,600નો અને સ્ટોપ લોસ 26,100નો રાખવાની સલાહ બની રહી છે. તો આ તમામ નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી આપણે જાણી. હવે કુનાલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. કુનાલજી, આજે ઓટો નંબર્સની ઇમ્પેક્ટ ખાસ કરીને આપણને ઓટો કાઉન્ટર્સ ઉપર આવતી જોવા મળી અને મોટાભાગના ઓટો કાઉન્ટર આજે પોઝિટિવિટી દર્શાવી રહ્યા હતા. ટાટા મોટર્સનું કાઉન્ટર પણ આજે 2%ની મજબૂતી દર્શાવી રહ્યું હતું અને આજનું ટોપ ગેઇનર પણ બન્યું છે. આ ઉપરાંત મારુતિ સુઝુકી, આઈસર મોટર્સ અને અન્ય ઓટો કાઉન્ટરમાં પણ આપણને મજબૂતી જોવા મળી છે. તો ઓટો કાઉન્ટર્સમાંથી કયા કાઉન્ટર પર ફોકસ રાખવો જોઈએ, કયા કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? એટલે ઓટો કાઉન્ટરની વાત કરીએ, ઓવરઓલ જે વ્યૂ ઓટો કાઉન્ટર્સ અને બીજા બધા કાઉન્ટર્સને લઈને બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો જ અત્યારે બની રહ્યો છે. જીએસટી રેટ કટ પછી એક સારી મોમેન્ટમ આપણને ઓટો કાઉન્ટર્સમાં આવતા જોવા મળી છે. એમાં બી ખાસ કરીને ટાટા મોટર્સ પીવીની વાત કરીએ, આજે 2% ઉપર હતો. 25 નવેમ્બરે એમની ફ્લેગશિપ કાર ટાટા સિએરા લોન્ચ થઈ હતી અને બેઝ મોડલ 12,00,000થી લોન્ચ થયું હતું અને બેઝ મોડલમાં ઘણા સારા એવા ફીચર હતા. એટલે ક્યાંક ને ક્યાંક એક રિધમ એ વ્હીકલના બેઝ પર ટાટા મોટર્સ માટે અત્યારે ક્રિએટ થઈ છે, એક બઝ ક્રિએટ થયો છે અને મને એવું લાગે છે કે હવે ડિસેમ્બરમાં બીજા જે મોડલ્સ છે વેરિયન્ટ પ્રમાણે બધા જ પ્રાઇસ ડિસ્ક્લોઝ થશે તો
એક નો એડવાન્સ બુકિંગનો નંબર પણ સારો એવો આપણને આવે એવો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ તમને સ્ટોક પ્રાઇસ પર પણ જોવા મળી શકે છે. 363 અરાઉન્ડ છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. 340 એસએલઈ સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપલા વધારે 380 અને જો બ્રેક કરે તો 440 સુધીના પણ લેવલ ટાટા મોટર્સમાં આપણને આવતા જોવા મળી શકે. ઓકે, તો ટાટા મોટર્સ ઉપર ખરીદારી કરવાનો વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે. તો 363ની આસપાસથી, એટલે કે હાલના સ્તરોથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. 340નો સ્ટોપ લોસ, 380નો પહેલો ટાર્ગેટ અને એ ક્રોસ થાય છે તો 440ના ટાર્ગેટ માટે ટાટા મોટર્સ પીવીને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારબાદ આઈટી કાઉન્ટર્સની વાત કરી લઈએ. નિફ્ટી 50માંથી એચસીએલ ટેકનું કાઉન્ટર અહીંયા આગળથી 1%, 1.25% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યું હતું અને આ ઉપરાંત કેપીઆઈટી ટેકનું કાઉન્ટર પણ આજે લગભગ 3% મજબૂતી દર્શાવી રહ્યું હતું. અને આ ઉપરાંત જો આપણે ઇન્ફોસિસની વાત કરી લઈએ, ત્યાં 5%ની મજબૂતી હતી. તો કઈ રીતે જોવા જોઈએ આઈટી કાઉન્ટર્સને અને અહીંયા કયા કાઉન્ટર ઉપર આપની ખાસ સલાહ બનશે? વેલ, આઈટી કાઉન્ટર્સની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે વ્યૂ બની રહ્યો છે આઈટી કાઉન્ટર્સને લઈને ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. એમાં પણ કેપીઆઈટીની વાત કરીએ તો એક સારી મોમેન્ટમ આપણને કેપીઆઈટીમાં આવતા જોવા મળી છે. એમાં કોઈ બેમત નથી. આજના દિવસમાં જ 2% ઉપરના લેવલ આપણને કેપીઆઈટીમાં આવતા જોવા મળ્યા છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. નવી પોઝિશન કેપીઆઈટી ટેકમાં અત્યારે બનાવીને ચાલવાની સલાહ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ કેપીઆઈટી ટેક માટે અત્યારે ફેવરેબલ નથી. બટ જો તમારી પાસે ઓલરેડી પોઝિશન કેપીઆઈટી ટેકમાં હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. આવનારા દિવસમાં જોવા જઈએ તો જે પ્રમાણે આજના દિવસમાં બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે 1325 સુધીના લેવલ આપણને કેપીઆઈટી ટેકમાં આવનારા દિવસોમાં સ્ટોક બતાવી શકે. બીજા સ્ટોકની વાત કરીએ અત્યારે આ લેવલ પર, બીજા કોઈ કાઉન્ટરની વાત કરીએ અત્યારે આ લેવલ પર, જેમાં એક સારી મોમેન્ટમ આવનારા દિવસોમાં આપણને જોવા મળે તો વિપ્રો પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. છેલ્લા ઘણા દિવસથી વિપ્રો જોવા જઈએ તો એક રેન્જબાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરતો આપણને જોવા મળ્યો છે, પણ ઓલમોસ્ટ બોટમ ફોર્મેશન કાઉન્ટરમાં આપણને થતું જોવા મળી રહ્યું છે. 250ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. 240 એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, 255નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો પછી 266નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. એટલે વ્યૂ અત્યારે વિપ્રોમાં ફ્રેશ પોઝિશન બનાવીને ચાલવાનું રહેશે. ઓકે, તો વિપ્રોમાં ફ્રેશ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ બની રહી છે. 240નો સ્ટોપલોસ તમે ધ્યાને રાખો અને ટાર્ગેટની વાત કરીએ તો 255નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 266ના ટાર્ગેટ માટે વિપ્રોમાં ખરીદી કરીને ચાલી શકો છો. કેપીઆઈટી ટેકની આપણે વાત કરી કે જ્યાં નવી ખરીદારીની સલાહ નથી પણ પોઝિશન છે તો તમે હોલ્ડ કરી શકો છો 1325ના ટાર્ગેટ માટે. તો આ આપણે આઈટી કાઉન્ટર્સની વાત કરી. હવે મેટલ રિલેટેડ કાઉન્ટર્સની વાત કરી લઈએ, જ્યાં પણ આપણને ખરીદારી ખાસ કરીને આવતી જોવા મળી છે. દિગ્ગજ કાઉન્ટરોમાંથી જેએસડબલ્યુ સ્ટીલ 0.5%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યો હતો. ટાટા સ્ટીલમાં 40%ની મજબૂતી હતી. એનએમડીસીમાં પણ આપણે એક સારી મજબૂતી જોઈ છે, લગભગ 2% મજબૂતી અહીંયા આગળથી આપણે જોઈ છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ કાઉન્ટર્સને? એટલે કે સારી એવી રેલી આપણે મેટલ કાઉન્ટર્સમાં જોવા મળી હતી. ઓવરઓલ જોવા જઈએ તો જે પ્રમાણે મેટલ કાઉન્ટર્સે આપણને સારી એવી મોમેન્ટમ બતાવી હતી અને ઓલ ટાઈમ હાઈ પણ બતાવ્યા હતા. આજના દિવસમાં પણ જોવા જઈએ તો 10,353ની અરાઉન્ડ મેટલ કાઉન્ટર્સે મોમેન્ટમ આપી છે. 0.5% ઉપરની આપણનું આજના દિવસમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. અને એમાં પણ કાઉન્ટર વાઇઝ જોવા જઈએ તો જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, વીઈટીએલ, હિન્દાલ્કો દરેક કાઉન્ટર આજના દિવસમાં સારી મોમેન્ટમ બતાવી છે. મારો વ્યૂ અત્યારે આ લેવલ પર પર્ટિક્યુલરલી ટાટા સ્ટીલ પર પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. વીઈટીએલ, જેએસડબલ્યુ સ્ટીલ નો ડાઉટ પોઝિશન સારી બી લાગી રહી છે, પણ રિસ્ક રિવોર્ડના હિસાબે ટાટા સ્ટીલ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડ જોવા મળી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલ પર 168.63ની અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલો, નીચે 164ના એસએલઈ સાથે ₹172.20નો પહેલો ટાર્ગેટ આપણને અહીંયા જોવા મળી શકે છે. અને એ જો બ્રેક કરે તો ઉપલા મથાળે તમને 178 સુધીના પણ લેવલ ટાટા સ્ટીલ બતાવી શકે છે. તો વ્યૂ ટાટા સ્ટીલ પર અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. ઓકે, તો ટાટા સ્ટીલ ઉપર એક પોઝિટિવ સાઇડનો વ્યૂ 172.20ના ટાર્ગેટ અને બીજો ત્યારબાદ 178નો ટાર્ગેટ, 164નો સ્ટોપ લોસ. કુનાલજી, આપણે મેટલની વાત કરી રહ્યા છે તો હિન્દુસ્તાન ઝિંક ઉપર આપનો કઈ રીતનો વ્યૂ? આજે ત્યાં પણ સારી તેજી દેખાઈ હતી અને વાયદાના ટોપ ગેનર્સમાં આ કાઉન્ટર સામેલ થયું હતું. હિન્દુસ્તાન ઝિંકની વાત કરીએ, ઘણી સારી મોમેન્ટમ આપણને હિન્દુસ્તાનમાં જોવા મળી છે. વન વે રેલિયા કાઉન્ટર આપણને બતાવી છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી અને જો હોય
તો પછી તમે નીચે 492 નો એક એસએલ મેન્ટેન કરીને ચાલી શકો છો. આવનારા દિવસોમાં 525 સુધીના પણ લેવલ આપણા કાઉન્ટર બતાવી શકે. અને જે પ્રમાણેની રેલી આ કાઉન્ટર બતાવી છે, મને એવું લાગે છે કે રિસ્ક રિવોર્ડ નવી ખરીદારી માટે એટલું સારું નથી. બટ હા, જો આ લેવલ પર સસ્ટેન થાય છે તો મીન ટાઈમમાં આ કાઉન્ટર આપણને 525 સુધીના પણ લેવલ બતાવી શકે છે. હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? ટ્રેડિંગ કોલની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર બે સ્ટોક્સ જેમાં ફોકસ કરીને ચાલવાની સલાહ છે. સૌથી પહેલા એફકોન ઇન્ફ્રા પર અત્યારે મારો જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. કાઉન્ટર અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 409 પાસે ટ્રેડ કરે છે. સારા એવા લેવલ પર બોટમ બનાવ્યું છે. લો લેવલ પર જે એસએલ અત્યારે આપણે અહીંયા મેન્ટેન કરીને ચાલ્યું છે 400 નો રહેશે. અને ટાર્ગેટની વાત કરીએ તો 416 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે છે તો ઉપરના મથાળે 427 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આવતો આપણને જોવા મળી શકે. તો એફકોન ઇન્ફ્રા પર આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. અને બીજું જે કાઉન્ટર છે જેમાં એક સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ, હિન્દુસ્તાન યુનિલિવર. આજના દિવસમાં જોવા જઈએ તો જે વ્યૂ, જે પ્રમાણેની મોમેન્ટમ હિન્દુસ્તાન યુનિલિવરમાં આપણને જોવા મળી છે, પ્રેશર લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. નો ડાઉટ ઉપલા મથાળેથી આપણને થોડું પ્રોફિટ બુકિંગ આવતા જોવા મળ્યું છે. પણ મને એવું લાગે છે કે ફરીથી પોતાની રીધમ આ કાઉન્ટર કન્ટિન્યુ કરી શકે. પ્રેશર લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર 2400 એક એક્સપી મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો ઉપલા મથાળે 2515 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે છે તો પછી તમને ક્યાંક ને ક્યાંક ઉપરમાં 2600 સુધીના પણ લેવલ આવતા જોવા મળી શકે. તો એફકોન ઇન્ફ્રા અને એક્ચ્યુઅલ બંને આ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો કુનાલજીની પસંદગીના બે સ્ટોકની આપણે વાત કરી લઈએ તો એફકોન ઇન્ફ્રા ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને એફકોન ઇન્ફ્રા માટે ટાર્ગેટ જોઈશે 416 અને ત્યારબાદ 427ના બની શકે છે. સ્ટોપ લોસ 400નો ધ્યાને રાખીને ચાલો. અને આ ઉપરાંત એચયુએલ એટલે કે હિન્દુસ્તાન યુનિલિવર પર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 2400નો એસએલ અને 2515નો પહેલો ટાર્ગેટ, અને ત્યારબાદ 2600ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ. તો આ બે કુનાલજીની પસંદગીના સ્ટોક્સની આપણે અહીંયા આગળથી વાત કરી છે. કુનાલજી, બેંક્સમાંથી ક્યાં ધ્યાન રાખવું જોઈએ? આજે કોટક મહિન્દ્રા બેંકે 1% સૌથી સારી મજબૂતી બતાવી હતી, અને એચડીએફસી બેંકમાં પણ લગભગ 0.5% આસપાસની આપણને મુવમેન્ટ નેગેટિવ સાઇડ દેખાઈ હતી. વાત જો એસબીઆઈની પણ કરી લઈએ તો એસબીઆઈને માટે જો આપણે નજર કરી લઈએ તો એ પણ 0.5% કરતાં વધારાના દબાણ તરફનું જ કાઉન્ટર રહ્યું હતું. કઈ રીતની આપની સલાહ બનશે બેંક્સમાંથી? બેંકની વાત કરીએ અત્યારે આ લેવલ પર જે પ્રમાણેની મોમેન્ટમ બેંકમાં આપણને જોવા મળી છે, 70 પોઈન્ટના ઘટાડા સાથે બેંક નિફ્ટી આપણને બંધ આવતી જોવા મળી છે. પણ એમાં પણ જોવા જઈએ તો આ દિવસમાં કોટક બેંકે સારું પરફોર્મ કર્યું છે, બેંક ઓફ બરોડા, પીએનબીએ સારું પરફોર્મ કર્યું છે. બટ એક્સેપ્ટ ધીસ કોઈ પણ બેંકે પોઝિટિવિટી કન્ટિન્યુ નથી કરી. અને આ લેવલ પર મારો ડેફિનેટલી વ્યૂ કોટક બેંક પર જ રહેશે. છેલ્લા ઘણા દિવસથી કોટક બેંક પર આપણે પોઝિટિવ વ્યૂ મેન્ટેન કરીને આવ્યા છે. આ લેવલ પર કોટક બેંક પર જ ફોકસ કરીને ચાલો. 2147 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 2120ના એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહે છે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપલા મથાળે 2170 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 2200 સુધીના પણ લેવલ આપણને કોટક બેંકમાં આવતો જોવા મળી શકે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર કોટક બેંક પર પોઝિટિવ સાઇડનો રહેશે. ઓકે, તો કોટક બેંક પર પોઝિટિવ વ્યૂ ખરીદારી કરીને ચાલી શકો છો. 2200 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી તમે એક પોઝિટિવ વ્યૂ બનાવીને રાખી શકો છો. કોટક મહિન્દ્રા બેંકની આપણે અહીંયા આગળથી વાત કરી છે. અને હવે જો આપણે વાત કરી લઈએ થોડા ઘટનારા કાઉન્ટર્સની, તો મેક્સ હેલ્થકેરનું કાઉન્ટર આજનું ટોપ લૂઝર કાઉન્ટર રહ્યું, જ્યાં 3.25% જેટલું દબાણ બનતું દેખાયું હતું. અને હેલ્થકેરની સાથે ફાર્માને પણ આપણે ઇન્ક્લુડ કરીએ, લગભગ મોટાભાગના કાઉન્ટર દબાણ તરફ, સન ફાર્મા, સિપ્લા, આ બધા કાઉન્ટર આપણને નેગેટિવ સાઇડ બંધ થતા જોવા મળ્યા છે. તો કઈ રીતે આપની સલાહ બનશે મેક્સ હેલ્થકેર પર? અને અન્ય જો આપણે હોસ્પિટલને લગતા અથવા ફાર્મા હેલ્થકેરને લગતા કાઉન્ટર્સની વાત કરીએ તો? સૌથી પહેલા મેક્સ હેલ્થની વાત કરી લઈએ. જે પ્રમાણે મોમેન્ટમ મેક્સ હેલ્થમાં જોવા મળી છે, આજના દિવસમાં કાઉન્ટર જોવા જઈએ તો 3.3% નીચે છે. અને ફર્ધર ઘટાડો પણ આપણને જોવા મળી શકે, જેમાં 1070 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે. ઓવરઓલ જે વ્યૂ છે નેગેટિવ સાઇડનો જ અત્યારે આ કાઉન્ટરમાં બની રહ્યો છે. અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. સામે સાઈડ બીજા જો સ્ટોકની વાત કરીએ તો સન ફાર્મા છે કે સિપ્લા છે, ડિવિઝ લેબ છે, મોટાભાગના જેટલા પણ કાઉન્ટર છે ક્યાંક ને ક્યાંક આજે નેગેટિવ રિધમમાં જ ક્લોઝ થયા છે. એટલે કોઈ ખાસ એવી મોમેન્ટમ, કોઈ ખાસ એવું વ્યૂ નથી બની રહ્યો અત્યારે. ફાર્મા સેક્ટર્સમાં ટ્રેડિંગના લિહાઝથી અવોઇડ કરે વધારે સારું રહેશે.
ઓકે, તો અહીંયા આગળથી જે આપણે વાત કરી મેક્સ હેલ્થકેર જેવા કાઉન્ટરની અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને ત્યારે જ હવે આપણે વધુ કાઉન્ટર્સની વાત કરી લઈએ. ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર પણ આજે ઘટાડા તરફી રહ્યું છે અને આ પણ ટોપ લૂઝરમાં સામેલ રહ્યું છે. લગભગ 2.5% ઘટાડા સાથે આ કાઉન્ટરનું ક્લોઝિંગ આજે આપણે થતા જોયું છે. તો ઇન્ડિગોને માટે આપની સલાહ કઈ રીતની બનશે, કુનાલજી? અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. આજના દિવસમાં 2%ના લોઅર મોમેન્ટમ સાથે આ કાઉન્ટર ક્લોઝ થયું છે અને છેલ્લા ઘણા દિવસથી સાઇડવેઝ મોમેન્ટમમાં જ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કોઈ ખાસ એવી મોમેન્ટમ અત્યારે હાલ પૂરતા કાઉન્ટરમાં મને જોવા નથી મળી રહી. ઓકે, તો આને પણ અવોઇડ કરીને ઇન્ટરગ્લોબ એવિએશનને પણ અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી મળતી આપણને જોવા મળી રહી છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટને લગતા કાઉન્ટર્સમાં પણ ઘટાડો રહ્યો. ઓબરોય રિયલ્ટીના કાઉન્ટરની જો આપણે વાત કરીએ તો 2.5% જેવું દબાણ અહીંયા બનતું જોવા મળ્યું છે. તો રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી કયા સ્ટોક પર કઈ રીતનો આપનો વ્યૂ બનશે? વેલ ઓવરઓલ રિયાલિટી જોવા જઈએ તો 1618ની અરાઉન્ડ ક્લોઝિંગ આવ્યું છે. એ ટાઈમ એવું લાગતું હતું કે સ્ટોકે સપોર્ટ લઈ લીધો છે અને એ સપોર્ટના બેઝ પર બાઉન્સ બેકમાં 1700 સુધીના લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખી શક્યા હતા, પણ અત્યારે આ લેવલ પર ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. અને રિયાલિટી કાઉન્ટર્સમાં બીજા કાઉન્ટર્સની વાત કરીએ તો આઈ થિંક ગોદરેજ પ્રોપર્ટીઝમાં એક બઝ આપણે આવનારા દિવસોમાં આવે એવું લાગી રહ્યું છે. 2096 પાસે કાઉન્ટર ક્લોઝિંગ આવ્યું છે. 2030ના એસએલઈ સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 2145નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 2230નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. કે તો ગોદરેજ પ્રોપર્ટીમાં પોઝિશન બનાવો, ખરીદી કરીને ચાલી શકો છો. 2145નો પહેલો ટાર્ગેટ અને 2230નો ત્યારબાદનો ટાર્ગેટ તમને બનતો જોવા મળી શકે છે. તો રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી ગોદરેજ પ્રોપર્ટી પર ફોકસ તમે અહીં આગળથી કરીને ચાલી શકો છો. આ ઉપરાંત મુથુટ ફાઇનાન્સની વાત કરી લઈએ. આ કાઉન્ટર લગભગ લાઈફ ટાઈમ હાઈ પર આજે પહોંચતું જોવા મળ્યું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? વેલ મુથુટ ફાઇનાન્સની વાત કરીએ 3811 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ઓલ ટાઈમ હાઈ પાસે ઓલ ટાઈમ હાઈ બનાવી દીધા છે. અનચાર્ટેડ ટેરિટરીમાં છે. એક સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન રાખી શકે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નહીં રહે, કેમ કે રિસ્ક લોડ એટલું ફેવરેબલ નથી. પણ જો સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરીને રાખો. 3900 થી લઈને 4100 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે. કે તો હોલ્ડની સલાહ મુથુટ ફાઇનાન્સ ઉપર બની રહી છે અને 3900થી 4000ના ટાર્ગેટ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ મુથુટ ફાઇનાન્સ માટે. અને ત્યારે જ કુનાલજી આ સાથે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? વેલ જે ટ્રેડિંગ કોલ આપણે સજેસ્ટ કર્યા છે એમાંથી એફકોન મારા પર્સનલ પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્પઝથી મેં હોલ્ડ કરીને રાખેલા છે. બીજા કોઈ પણ સ્ટોકમાં પોઝિશન નથી. ક્લાઇન્ટ વાઇઝ પોઝિશન આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેની અંદર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.